હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। 30% વ્યાજ લેતા મહેતાપુરા વિસ્તારના 3 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યાજખોરોના ચક્કરમાં લોકો પીસાઈ રહ્યા છે, ત્યારે મહેતાપુરા વિસ્તારમાં 3 વ્યાજખોરોએ 30%થી વધુ વ્યાજ લેતા હોવાથી આ 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ અંગે મળતી વિગતો અનુસાર ચિત્રોડા ગામના કમલેશભાઈ રમણભાઈ ભરવાડને મહેતાપુરા પાસે સાવની ભરવાડી કાપડની દુકાન આવેલી છે। ત્યાં મહેતાપુરા વિસ્તારમાં ધીરજભાઈ માવજીભાઈ ભરવાડ નામનો વ્યક્તિ અવનવાર દુકાનો પર આવતો હોવાથી મિત્રતા થયેલ અને અન્ય 2 લોકો તેના મિત્રો હોવાથી કમલેશભાઈને પહેલાં 4500 રૂપિયાની જરૂર પડતા તેઓને ધીરજભાઈ ભરવાડને 4500 રૂપિયા આપી અને 30% વ્યાજે પૈસા આપ્યા હોવાથી 5000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલ અને ત્યારબાદ આ લોકોએ 30% વ્યાજ પૈસા આપવાના શરૂ કર્યા હતા। અત્યાર સુધીમાં કમલેશભાઈ રાણાભાઈ ભરવાડે આ 3 લોકો પાસેથી 2,75,741 રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજખોરોએ આની બદલીમાં ઊંચા વ્યાજ પેટે 16,40,341 વસૂલ કરેલા। આ ઉપરાંત ધમકીઓ આપતા 16 તોલા દાગીના સોનાની દુકાને બળજબરીથી વેચીને તેના પૈસા પણ લઈ લીધેલા છે અને વધુ પૈસા માંગી જો પૈસા નહીં આપે તો પત્ની અને બાળકોનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા। ત્યારે આ સમગ્ર મામલે કમલેશભાઈ રાણાભાઈ ભરવાડે હિંમતનગર મહેતાપુરા બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેનાર રાજેશભાઈ સામળભાઈ પ્રજાપતિ, ધીરેશભાઈ માવજીભાઈ ભરવાડ અને રોનકભાઈ જયંતિભાઈ પ્રજાપતિ સામે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। એડિટર જાકીર હુસૈન મેમણ।